મિત્રો, પાકિસ્તાનમાં મુસ્લિમ રાજા હિન્દુ દેવીને પૂજા એ દેવી ભગવતી માં સિગોતર અને સિગોતર માને પાકિસ્તાનમાં થઈ ગુજરાતને કોણ અને ક્યારે અને શું કામ લાવ્યા? તો પાકિસ્તાનમાં માં ખોડિયાર માં સિગોતર અને પઠાપીરનો એક જોરદાર સત્ય ઘટના પર આધારિત ઇતિહાસ પર આપણે આજે વાત કરીશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવી વાર્તામાં. મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં એકવાર જરૂરથી લખજો. અને મિત્રો, વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળે. તો ચાલો મિત્રો, આપણે વિડિયો ચાલુ કરીએ. મિત્રો, એમ કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાની વાત છે. હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતું હતું અને સિંધ પ્રદેશમાં મુસલમાન અમીર સુમરાનું રાજ ચાલતું હતું. અને આ અમીર સુમરા એકવાર 16 સોરઠના ધણી એવા રા નવગણની બહેન જાહલ છે. એ સિંધ મલકમાં દુકાળ ગાળવા માટે જાય છે અને ત્યાંનો રાજા અમીર સુમરા છે એ જાહલને કેદ કરે છે. અને ત્યારે રા નવગણની બહેન જાહેલ રડતી આંખો પોતાના ભાઈ નવગણને એક ચિઠ્ઠી મોકલી અને લખે છે કે સિંધમાં મને આ અમીર સુમરાએ મને કેદ કરી છે, તો મારા ભાઈ મારી વાહરે આવ્યા ને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા અમીર સુમરાના આખા મહેલની રખેવાળી માતા સિગોતર અને પઠાપી કરતા હતા. અને તેથી અમીર સુમરા શક્તિશાળી બની ગયો કે કોઈ રાજાએ એને હરાવી નહોતું શકતું. અને જો કોઈ રાજા ભૂલથી પણ ચડાઈ કરી જાય તો માં સિગોતરને પઠાપી એવી ચોકી કરીને બેઠેલા કે કોઈ અમીર સુમરાના રાજનો એક કાંકરો પણ હલાવી નહોતા શકતા. અને ગમે તેવા રાજા હારીને પાછા ફરતા. પણ જે દિવસે રા નવગણ પોતાની બહેન જાહલને જોડે માટે ગયા અને તે દિવસે મામાડીએ ચારણની આઈ શ્રી ખોડિયાર માને એના પાલવ પર બેસાડીને લઈ ગયા. અને કહેવાય છે કે રા નવગણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યા. અને સિંધે નદી પાસે પહોંચી અને ત્યાં દૂરથી અમીર સુમરાના ગઠાના કાંકરે બેઠેલી માં સિગોતર અને પઠાપીર બંને માં ખોડિયાર જોઈ ગયા. ત્યારે માં સિગોતર કહે છે કે પઠાપીર, ઇતિહાસ સુધી જેટલા રાજા મહારાજા આ સિંધમાં ચડાઈ કરીને આવ્યા એમાંથી એક રાજાને જીવતા નથી દીધા. પણ આજે જે જૂનાગઢનો ધણી એની બેનને છોડાવવા માટે આવી રહ્યો છે એના ભાલે 9 લાખ નબળિયારીનું સાક્ષાત ભગવતી ખોડિયાર બેઠા છે. અને એ પઠાપી જેમ માણસનો સગો હોય ને એમ દેવનો સગો હોય. અને આજે આ જૂનાગઢનો ધણી જૂનાગઢથી એની ખોડિયારને લઈને આવ્યો છે. તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણે કઈ કહેશે કે તો આપણે શું જવાબ આપીશું? અમે આમ સિગોતર અને પઠાપી વાતો કરી રહ્યા છીએ અને આ બાજુ સામે સિંધે નદી કાંઠે નવગણ પોતાના પડાવ નાખ્યા. અને ત્યારે ભાલે બેઠેલી માં ભગવતી ખોડિયાર બોલી, એ જૂનાગઢના ધણી, આજે તું અહીંયાથી સીધો અમીર સુમરા પર ચડાઈ કરીને તો તું જીતી નહીં શકે. તો કેમ માડી એનું કારણ શું છે? તો તે નવગણ આજે અમીર સુમરાને પાસે બે દેવ છે, એક માતા સિગોતર ને પઠાપીર. અને આ બંને દેવ અમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે. અને તારાથી એના કઢની એક કાંકરીને પણ નહીં હલે. માટે તું અહીંયા ઊભો રહે, પહેલા હું સિગોતરને મળીને આવું છું. અને આટલું કહીને ભાલે બેઠેલી માં ખોડિયાર ચકલી સ્વરૂપે પાંખો ના તારા લગાવીને સરળ કરતી આકાશના માર્ગે ચડી અને કોઈ સિપાહીની નજરે ના પડે એવી રીતે અમીર સુમરાના કઢના કાંકરે જાય છે. અને સિગોતરને પઠાપીર બેઠા હતા ત્યાં ઉતરે છે. અને જેવા ખોડિયાર ઉતર્યા એવા સિગોતરમાં બોલ્યા, એ બેન ખોડિયાર, આમ ઓંચિતા આવવાનું કારણ શું છે? અને એ પણ આમાં અચાનક. અને તે દી મારી મોમડી યાની ખોડિયાર બોલી, એ સિગોતર, તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય. અને આજે તું મને એમ પૂછે છે કે કેમ ઓંચિતાનું આવવાનું થયું? તો તને તારાની ખબર નથી કે એના મારી દીકરી જાહલને તારા અમીર સુમરાએ એક કેદ કરી છે ને તો એને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા
કોઈ દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં, પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલી જાય છે. અને ખોડિયારનું વાટલું કહેતા માં સિગોતર કાગરા માથે બેઠા હતા એવા ઊભા થઈ ગયા અને કહે છે કે બેન ખોડલ આવું કેમ બોલે છે? કેમ બેન, આ તારા અમીર સુમરાએ મારી દીકરી ચાહલને વગર વાંકે કેદ કરી તો શું એ પાપનો માર જ નથી? અને આજે મારી દીકરી ચોધરા આંસુડા રડી રહી છે અને તું સિગોતર જો આવા પાપીઓને સહારો આપીશ ને તો સિગોતર આ દુનિયામાં કોઈ તને માનશે નહીં. કો માટે કહું છું કે સિગોતર રહે વાદે બહેન, અરે આ પાપીઓને બહાર ન પકડાય. અને ત્યારે માતા સિગોતર અને પઠાપી માતા ખોડિયારના સાથે વટને બંધાણા કે બહેન ખોડિયાર, આજે તે અમને શિખામણ આપી છે ને અમને લાગી ગયું કે હવે બોલ બહેન તું કહે ને એમ કરીશ. અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ મલકમાં રહો છો અને આ પાપી અમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના કડની ચોકી કરો છો, તો તેમનું ખાવાનું શું આપે છે? કે પઠાપી બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિગોતરને થોડા કોળીઓ ખીચડી આપે છે. અને તે દી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલકની છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં કોબલે ખીર અને છૂટી સેવ ન જમાડું તો હું મામડિયાની ખોડિયાર નહીં. અને ખોડિયાર આટલી વાત કરી પછી તો માતા સિગોતરને પઠાપીમાં માં ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા. અને પછી માં સિગોતર બોલ્યા કે બહેન ખોડિયાર, કાલે સવારેનો દિવસ ઉગે ને એટલે તારા નવગણને કહેજે કે સિંધ માથે ચડાઈ કર અને જો અમીર સુમરા હારી ના જાય ને નવગણ જીતે અને પછી અહીંયાથી રાજને લઈને પાછો સોરઠ તરફ જાતે ત્યારે અમને પણ તમારી સાથે લેવા જજો. ત્યારે ખોડિયાર કહે છે ભલે બેન, અહીંથી જીતીને જઈશું ત્યારે તમને સાથે લઈ જશું. આમ ખોડિયાર આખી વાત કરીને પાછા નવગણ જયા પડ્યા નાખ્યા અને ત્યાં આવે છે અને નવગણને કહે છે કે નવગણ કાલ સવારે દિવસ ઉગે ને એટલે અમીર સુમરાની માથે ચડાઈ કરે અને અમીર સુમરો આરે અને તારી જીત થાય અને તારી જાલત ને છોડને તો એમ માનજે કે તારી મોમડીની ખોડિયાર તારી ભેગી આવી છે બાપ. અને પછી તો એમ કરતા કરતા રાત વીતી અને સવારનો દિવસ ઉગીને અને નવગણ યુદ્ધ માટે ઘોડા માથે પલાણ માંડ્યા અને ઘોડો ઉપર બેસીને નવગણ આકાશ માર્ગ ભાલો લાંબો કર્યો. ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવચકલી બની માતા મોમેડીની ખોડિયાર આવીને ભાલા ઉપર બેસી ગઈ. અને પછી તો કહેવાય છે કે સિંધ નદી અને વહેલા પાણીમાં નવગણના ઘોડાઓના દોડાવ્યા. અને ત્યારે એક સિપાઈ અમીર સુમરાને જાણ કરી કે મહારાજ કોઈ રાજાએ આપણા રાજ પર આક્રમણ કર્યું છે. ત્યારે સિંધ નદી કાંઠે તમાશાના શૃંગ યુદ્ધ થયું. ત્યારે નવગણ કહે છે કે એ મારી મોમેડી ચારણની ખોડિયાર આ અમીર સુમરાની મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું 13 તાંબાનું લશ્કર લઈને આવી છું. તો મારી આજે તો મારી એક હાર નક્કી છે. ને તે દી મારી ખોડિયાર બોલી કહે નવગણ, હજુ તને મારી ભક્તિની ખબર છે અને તને હજી મારી શક્તિની ખબર નથી. અને એ નવગણ તારી કેડમાં જે તલવાર લટકી છે એને જય માતાજી કરીને બહાર કાઢ અને એક એક ઝાટકો માર અને તારા તલવારના એક એક ઝાટકે 100 દુશ્મનોને ના માથા કાપી નાખું. તો નવગણ હું મોમડીયો ચારણ નહીં. અને માતા ખોડલ આ આશીર્વાદ લઈને નવગણને અમીર સુમરામાંથી યુદ્ધ કર્યું. પરિણામ સ્વરૂપે અમીર સુમરાની હાર થઈ અને જૂનાગઢ રાજા નવગણની જીત થઈ. અને જે ઓરડામાં જહાલને કેદ કરી હતી તેના તાળા તોડીને જહાલને આઝાદ કરીને પછી માં ખોડિયારની જય બોલાવીને પછી પોતાના વતન જૂનાગઢ પાછા જવાની તૈયારી કરી. ત્યારે માતા ખોડિયારે કહ્યું નવગણ રોકાઈ જા, અહીંથી માતા સિગોતરને પઠાપીને આપણા મલક લઈ જવાનો છે. અને મિત્રો ઇતિહાસમાં સિગોતર બધી જગ્યાએ પૂજાય છે, પણ એવું કહેવાય છે કે સૌપ્રથમ સિંધ મલકમાંથી સિગોતરમાને લાવનારી મારી આઈ ખોડિયાર હતી. અને આમ ખોડિયારના
કહેવાય પ્રમાણે માતા સિકોતરને પઠાપી નામ વાવટા કરીને સાથે લઈને અને જૂનાગઢ પરગણાનો જાય ને કળધરાનો ઘાટ છે ત્યાં મારી ખોડિયાર સિકોતરને પઠાપીને લાવે છે. અને મિત્રો વાતની મજા તો હવે કે માં ખોડિયાર માતા સિકોતરને પઠાપીને કળધરાના ઘાટ ઉપર વિસામો આપ્યો. અને આમ કરતા કરતા પછી સમય થાય છે અને ભાવનગરના રાજા વખતસિંહ બાપુ એના બધા આતાભાઈ કહ્યા આંતાભાઈ ખોડિયાર માં પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર પૂજાય. આતાભાઈના વડામાં ત્રણ ભેટીથી ખોડિયારના દર્શન કરવા દર વખતે ભાવનગરથી કળધરા આવે. હવે એક વખત આંતાભાઈ કળધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે, આમ જુઓ માડી, હવે તો મારી ઉંમરથી એ માં તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો માં. આમ આંતાભાઈ માતાજીને પ્રાર્થના કરે છે. ત્યાં માતાજી પ્રગટ થાય છે અને કહે છે, વાવેણાના ગણીએ કોઈલ રાજા, હું મામોડિયાની ખોડિયા તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે તારે જે જોઈએ તે માંગી લે, હું જરૂર આપીશ. ત્યાં આંતાભાઈ બોલ્યા કે એ માં ખોડિયા ધન ઘડી ધન્ય ભાગ્ય મારા કે માં તમે મને દર્શન દીધા, પણ તમે મને માંગવું નહીં કે એવા હોય તો મારા રાજ્યમાં એટલે કે ભાવનગર પધારો, એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે, અહીં સુધી આવવું ન પડે. ત્યારે ખોડિયારમાં બોલ્યા કે ભાવનગરના ધણી, હું ચારણની દીકરી કોઈ દિવસ બોલી ન ફરું, માટે હું તારી સાથે જરૂર આવીશ, પણ મારી એક શરત છે. બોલ માડી બોલ, મને શરત મંજૂર છે તો સાંભળ. રાજન તું આગળ હાલ અને હું તારી પાછળ હાલી આવું છું. અમે સાથે બહેનો પાછળ આવીને પણ જો તું પાછળ વળીને જોઈને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. હા માડી તમારી શરત મંજૂર છે કહીને આંતાભાઈ આગળ જાય છે અને પાછળ પાછળમાં ખોડિયાર હાલતા હોય છે. કળધરેથી માગી નીકળ્યા અને ચાલતા તાજા રાજાની પાછળ હાલતા આવે છે. અને પછી કહેવાય છે કે રાજપરા ગામ સુધી પહોંચ્યા ને માતાજીએ લીલા કરી, ચારે બાજુની પવન ફૂંકાયો, ઝાડવા ડોલવા લાગ્યા, પવન સુસવાટા કરવા લાગ્યા. ત્યાં માતાજી એકાએક એમના પગના ઝાંઝર જે ઝુમ 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 વાગતા હતા એ બંધ કરી દીધા. એટલે આંતાભાઈને એમ થયું કે માતાજી ઊભા રહી ગયા છે કે શું. આવું વિચારીને જેવું આંતાભાઈ પાછળ જોયું તો માતાજી એ ખળખળાટ દાંત કાઢ્યા ઊભા છે. રાજન ભૂલી ગયો, કેમ પાછું વળીને જોયું તો મને માફ કરો અને ભાવનગર ચાલો. ના દીકરા, હવે એક ડગલું આગળ તો ચલાય નહીં, અહીં જ મારી સ્થાપના કરજે. અને આમ જો અહીંથી પાવેડા કર્યા દૂર છે, તું અહીં મારા દર્શન કરવા આવજે અને અમે અહીંયા સાથે બેનો પાળીએ રૂપે પૂજાશું. પછી તો આંતાભાઈ રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર બંધાયું અને તીતણિયાના ધરાએ કાંઠ રૂડું રાજપુરું ગામ આઈ ખોડિયાર માના બેસણા થયા. હવે આ બાજુ કળધરાના કાંઠ માથે પઠાપીર અને માં સિકોતર રોકાયેલા છે ને થોડા સમય જતા પઠાપીર અને માં સિકોતર વિચારે છે કે આ પઠાપીર આપણને સિંધ મલકમાંથી અહીંયા લાવવા વાળી ભગવતી આઈ ખોડિયાર તો રાજપરાના થડમાં ચાલ્યા ગયા. હવે આપણે અહીંયા શું કરીશું? અને ત્યારે મારી સિકોતરનો પોકાર સાંભળીને અંતમાં 3 પાંખાળું ત્રિશૂળ લઈ અને રાજપરાથી આકાશ માર્ગ મારી મામોડીના ની ખોડિયાર નીકળી. અને આ બાજુમાં સિકોતરને પઠાપીર એકબીજીની દુઃખની વાત કરતા કહે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ ને રેટલી વારમ તો માં ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન સિકોતર, હું જેને લાવી કોઈને એકલા પડવા દઉં ને એ મને મામોડિયાની ખોડિયારને પોસાય ને બાપ બોલે. એને સિકોતર તને શું દુઃખ પડ્યું? એ બહેન દુઃખ તો ક્યાં નથી, પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી. અને તે દિવસે મારી ખોડિયાર એટલે કહું, માતા સિકોતર તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડાની ધરતીમાં જાઓ, મારા વાસ છે. તો એક દિવસ ભાવેણાનો રાજા પોતાના કુટુંબ પરિવાર
ગજબ થઈ ગયો, વડમાં ચરતી ગાયોની પાછળ અવાજ પડ્યો ને એ મારી નાખશે, માટે તમે જટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો. આ વાત સાંભળી રાજા ઘોડે ચડ્યા ને વગડામાંથી આવીને જ્યાં જોવે છે તો આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે. એટલે રાજાએ ઘોડા દોડવા પણ ત્યાં તો ગજબ થયા, ગામ અને સિંહ બંને અદ્રશ્ય થઈ ગયા. રાજા ચારે તરફ જોયે છે પણ કઈ દેખાતું નથી, પણ ત્યાં તો એની નજર વનવગડામાં એક ડોશીમાં ચૂલા પર કંઈક રાંધે છે એની પર પડી. પણ આ શું રાંધે છે એ જોઈ રહ્યા રાજાએ પૂછ્યું કે માં, આ વગડામાં તમે શું કરો છો? આમ જો ને દીકરા, હું લાપસી બનાવું છું. પણ માં, તમે તો કુલડીમાં રેકડા નાખ્યા છે, રેકડાની કઈ લાપસી થાય? આ બેટા મારે એક નિયમ છે, જ્યાં સુધી ખોડિયાર માને 32 લક્ષણો પુરુષનું માથું એને ચરણે નહીં ધરાવું ને ત્યાં સુધી હું આ રેકડાની લાપસી રાંધીશ અને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ. પણ માં, તમે તમારી ટેક પૂરી કરી લી ને પણ દીકરા, હું 32 લક્ષણો પુરુષ અને ગોતવા નીકળું છું. સાંભળું છું કે ભાવનગરનો ધણી આંતાભાઈ 32 લક્ષણો છે, પણ તેનો આ વાત કોણ કરે? ત્યારે આંતાભાઈ બોલ્યા કે માં, તમે મને ઓળખ્યો? હજુ ભાવનગરનો ધણી આંતાભાઈ લ્યો. માં, હું તમને મારું મસ્તક ઉતારી દેવું એટલે તમે માં ખોડિયારને ચરણે ધરી દો. આટલું બોલ્યા આંતાભાઈએ તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે. ત્યાં તો માં ખોડિયાર કડકડ થાય છે અને બોલ્યા કે હું ખોડિયાર, મેં ગાય માનું રૂપ લીધું અને સિગોતર માને સિંહનું રૂપ ધારણ કરાવીને ભલામણ કરી. આમ અમે બંને એ તમારી પરીક્ષા કરી રહ્યા છીએ. ખમા માડી, ખમા જય ખોડિયાર. આઈ જ હોય તો તમારા આ ઉડવીના આખડે ખેડાવાળી સિગોતરમાં તમારી પૂરો રાજી થાય. જય હો ભગવાન દેખની દેવી સિગોતરમાં, જય હો તમારી જય સિગોતરમાં. રાજન, હું ઉડવીને અખડાવાળી સાગરના હિલોળાવાળી ભગવાન દેખની દેવી સિગોતર, તારી અખંડ ભક્તિની પ્રસન્ન છું. દરબાર, અહીં રાજપરામાં મારું આશા સ્થાન સ્થાપું છું અને તમે અભય વચન આપું છું, તારી કીર્તિ અમર રહેશે. જય સિગોતરમાં તથાન તું. આમ રાજપરાના ગોદરેમાં ભગવતી સિગોતરના બેસણા થાય અને કહેવાય છે કે ત્યાંથી આખા ગુજરાતમાં માં સિગોતર ડંકો વગાડ્યો અને પછી તો વીરા વસાની સિગોતર, કલકી દેવી પૂજનની સિગોતર, રંગવા કુવાની સિગોતર, મુડેઠા બલે બેઠેલી સિગોતર ને રતનભાની સિગોતર, કડાની સિગોતર, ચંદ્રમણાની સિગોતર, એમ ચારે મલકમાં સિગોતર માના ડંકા વાગવા લાગ્યા. અત્યારે હાલ ગામડેમાં સિગોતરના મંદિર છે. તો મિત્રો, હતો માં સિગોતરમાં ખોડિયાર અને પઠાપીરનો ઇતિહાસ. મિત્રો, આવજો વિડિયો જોવા બદલે આજે જ અમારી ચેનલ અમૃત સ્ટોરી સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.